નમસ્કાર મિત્રો. મિત્રો, સમગ્ર ભારતના ઇતિહાસની અંદર ઐતિહાસિક ઘટના બની ગઈ અને એ ઘટના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે એટલા માટે લખાશે કે કોઈ પણ પ્રકારના વાદ વિવાદોના, કોઈ પણ પ્રકારની ઔપચારિક બેઠકો સિવાય, કોઈ પણ પ્રકારના આયોજન સિવાય સોશિયલ મીડિયામાં પેદા થયેલી કોકરોચ જનતા પાર્ટીએ જેનું આસમાને ઘમંડ હતું એવા પક્ષના લોકોનો નમાવી અને એક પ્રધાનનું રાજીનામું, અને એ પણ એમના પક્ષની સરકારની અંદર એક ઇતિહાસ પહેલી વખત રાજીનામું આપવા બનવું પડ્યું. એટલે કેમ આવું બન્યું? કારણ કે આ યુવાનો છે ને, આ દેશની ધડકન છે. યુવાનો દેશની ધડકન છે. યુવાનોની કારકિર્દી સાથે નીટ જોડાયેલી છે અને નીટનું કૌભાંડ એ જ સૌથી ગંભીર વસ્તુ હતી, અને છતાંય સરકારના પેટનું પાણી નહોતું ચાલતું. 152 જેટલા પેપર કૌભાંડો થયા હોય અને એમાંથી આજ સુધી કોઈને પણ સજા ના થાય, આ પણ વિચારવા જેવી બાબત છે ને. સમગ્ર ભારતમાંથી જે યુવાનો બહાર આવ્યા, સ્વયંભૂ બહાર આવ્યા હતા, એમને ક્યાંય કોઈએ તૈયાર નહોતા કર્યા. એની પાછળ કોઈ વિદેશી ફંડ નહોતું અને કોઈ પાર્ટીઓ કામ નથી કરી, પરંતુ યુવાનોના મતની જરૂર છે. એટલે આ શબ્દો બહાર આવ્યા કે ભાઈ નીટ કૌભાંડ એ ઘોર પાપ છે. આ શબ્દો ખરેખર અંદરથી બહાર આવ્યા છે કે મજબૂરી વશ બહાર આવ્યા છે? આ પણ એક વિચારવા જેવું છે. આ શબ્દો જો દિલથી જ બોલાયા હોત ને, તો પેપર કૌભાંડમાં કેટલા લોકોનો સજા થઈ. દિલથી આ શબ્દો બોલાયા હોત, લાગણીવશ બોલાયા હોત, અથવા તો યુવાનોના જે કારકિર્દી છે ને, યુવાનોની કારકિર્દીને ઘડતા પેપર કૌભાંડોની અંદર સરકારની ગંભીરતા હોત, તો ચોક્કસ એવું માની શકાય કે આ શબ્દો ખરેખર વિચારીને, સમજીને, આયોજનપૂર્વક બોલાયા છે. પણ એવું નથી, મજબૂરીવશ બોલાયા છે. કારણ કે પેપર કૌભાંડમાં આજ સુધી કોઈને સજા નથી થઈ, પરંતુ અરવિંદ કેજરીવાલ હોય, સંજીવ ભટ્ટ હોય, ચૈતર વસાવા હોય, જિગ્નેશ મેવાણી હોય અને સંજય સિંહ જેવાને જેલમાં નાખી દેવામાં જે ત્વરાથી નિર્ણયો લેવામાં આવશે, જેટલી ત્વરાથી એની કોર્ટની ટ્રાયલો ચાલે છે અને એટલી જ ઝડપથી એના નિર્ણયો આપી દેવામાં આવે છે, તો એવું પેપર કૌભાંડોમાં કેમ ના બન્યું? આપણે વિચારવા જેવી બાબત છે ને. અનેક વિરોધીઓના ત્યાં સીબીઆઈના દરોડા, રાતોરાત દરોડા પડતા હોય, ઈડીના દરોડા પડતા હોય છે, રાતોરાત ધરપકડો થતી હોય છે. દિવસોના દિવસો સુધી એમને વળી પાછા જવાબો લેવા માટે એમને બોલાવવામાં આવતા હોય, સતત એનું માનસિક ટોર્ચરિંગ થતું હોય છે. પરંતુ પેપર કૌભાંડોની અંદર કેમ કે આવ્યું ના બન્યું? માત્ર બોલકા હરીફોને જેલમાં નાખી દેવા માટે આ બધું થતું હોય. એટલે યુવાઓના મત લેવા છે, પણ એમને ગોબર ભક્તો બનાવવા છે. યુવાઓના મત લેવા છે ને, પરંતુ એમને ગોબર ભક્તો બનાવવા છે. માટે એવું કહેવામાં આવે છે કે તમે પકોડા તળવાથી સલાહ મળશે. તો આ ભારતનો યુવાન છે, એ કેમ વૈશ્વિક કોર્પોરેટ કંપનીનો સીઈઓ કેમ ના બની શકે? ભારતનો યુવાન ઉદ્યોગ સાહસિક કેમ ના બને? ભારતનો યુવાન આઈએએસ આઈપીએસ કેમ ના બને? ભારતનો યુવાન વૈજ્ઞાનિક સંશોધક કેમ ના બને છે? પરંતુ ભારતની યુવાનોના પકોડા બનવાની સલાહ આપી અને એમનું એક પ્રકારે અવમૂલ્યન કરવામાં આવ્યું છે. આ યુવાનોનું અપમાન છે. કારણ કે યુવાનોને એમ જ કહેવું કે તમે પકોડા તળો, એમાં રોજગાર છે. એટલે આની અંદરથી જ આ યુવાનોની કારકિર્દી ઘડાશે. યુવાનો એટલા સક્ષમ નથી, એમની ટેલેન્ટના માત્ર પકોડાની કેટેગરીમાં મૂકી દેવામાં આવે. આ બહુ વિચારવા જેવું છે. એટલે જો કદાચ કોંગ્રેસે અથવા તો સપા, બસપા અથવા તો ટીએમસીના કોઈ પણ વ્યક્તિએ આવું નિવેદન કર્યું હોત, તો એની પાછળ પેલા ટ્રોલ રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયામાં ભાડે રાખેલા ગોબર ભક્તો, એની પાછળ લાખોની સંખ્યાની અંદર ટ્રોલિંગ કરવા પડે. એટલે આવું વિધાનવડી પાછું જો કદાચ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અથવા રાજીવ ગાંધીએ કરાવ્યું છે કે કેમ, એવું પાછું એની પાછળ સંશોધન થાત. એટલે મોદીના શબ્દો દિલથી બોલાયા છે, દિમાગથી બોલાયા છે, મજબૂરી બસ બોલાયા છે. એ વિચારવા જેવી બાબત છે. કારણ કે આ યુવાનો ઉપર જે પોલીસ જે અત્યાચાર કરે, એક યુવાનને
એક કરતાં વધારે પેલા સુરક્ષાકર્મીઓ જે બેરહેમથી જે મારી રહ્યા છે, યુવાન નીચે પડ્યો હોય છતાં એને મારવામાં આવતો હોય છે, કેટલીક દીકરીઓને મારવામાં આવતી હોય છે, એની સાથે બીભત્સ વ્યવહારો થયા, આ બધું બહાર આવ્યું છે. એટલે આ તો એમના ઘાવ ઉપર નમક ભભરાવવામાં આવી રહ્યું છે. એમના ઘાવ ઉપર નમક ભભરા, લાઠીચાર્જના વિડીયો પાછા જ્યારે સુપ્રીમ કોર્ટને મોકલી દેવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે અમારી પાસે સમય નથી, આવા વિડીયો જોવાનો અમારી પાસે સમય નથી. એટલે આ જવાબદારોની સામે પગલાં લેવાની ખાતરી આપવાની બદલે આવા વિડીયો જોવાનો અમારી પાસે સમય નથી. એટલે આ બધી બાબતો ખૂબ વિચારવા જેવી છે, કારણ કે વારંવાર પેપરો ફૂટતા હોય, વારંવાર આ કૌભાંડો બહાર થતા, અને અનેક વખત યુવાનોએ પોતાની જે મહેનત કરી, વર્ષોની મહેનત હોય, દિવસોની મહેનત હોય, એની પાછળ એમણે ફી ભરી હોય, એમની પાછળ એમના જે દોડા હોય, આ બધું જ નિષ્ફળ જાય છે અને યુવાનો કંઈ ના કરી શકે. પરંતુ આ વખતે પરિણામ આવ્યું છે અને આ પરિણામે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા માટે સરકારને મજબૂર કરી, સરકારે એ આપવું પડ્યું છે. એટલે યુવાનો ઉપર જે જંગલી અત્યાચાર કરવા એ તો ઇતિહાસની અંદર નોંધ થશે, પણ સાથે સાથે આ યુવાનો કોકરોચ જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી અને એક પ્રધાનનું રાજીનામું મળ્યું, એ પણ એક ઇતિહાસની નોંધ છે. પણ સાથે સાથે આની સાથે પાછું એક ચમચાઓની ફોજ પણ બહાર આવી રહી છે. જ્યારે આવી ઘટનાઓ રાષ્ટ્રીય લેવલે, પ્રાદેશિક લેવલે જ્યારે આવી ઘટનાઓ બને અને શાસક પક્ષની વિરુદ્ધની અંદર હરીફ પક્ષના અથવા તો કોઈ બીજા લોકો જ્યારે આવું કંઈ બોલતા હોય ત્યારે એક ચમચાઓનો વર્ગ પેદા થાય છે. અને ચમચાઓનો વર્ગ એમણે કયા એવોર્ડ મેળવવાના હોય છે અથવા તો એમણે કઈ એવોર્ડની યાદીમાં સિનિયોરિટીમાં બાકી છે એ ખ્યાલ નથી આવતો. પરંતુ આવા ચંપલાઓ ચાંપલુસી કરવામાં બાકી નથી રહેતા. એક ભાઈશ્રીએ તો એવું કહ્યું, કેરળના છે અને RSSના હતા, ભાજપમાં છે, TG મોહનદાસે, એમણે એમ કહ્યું કે જો મારી પાસે સત્તા હોત ને તો આ લોકોને જંતર મંતર ખાતે આંદોલન કરવા વાળાઓને ગોળીઓ મારી દે. શું કહે? કેરળના RSSના જે હતા અને RSSમાંથી ભાજપમાં આવ્યા છે TG મોહનદાસે એવું વિધાન કર્યું કે આ જંતર મંતર ખાતે આંદોલન કરનારાઓ જો મારી પાસે સત્તા હોત ને તો ગોળીઓ મારી દે. એટલે આ RSSની ભાષા છે, કારણ કે RSS આ જ કરે છે ને. કારણ કે આવી એકદમ હલકી ભાષાનું પ્રદર્શન એ તો એમના સંસ્કારોની ચાડી ખાતું હોય એવું લાગે છે. પ્રદર્શનકારીઓ વળી પાછા એણે એટલેથી એની નિમ્નતાની વળી પાછો પુરાવો બાકી હોય એટલે એણે શું કહ્યું છે, એકદમ હલકામાં હલકું વિધાન આ ભાઈએ કરતા એમ કહ્યું કે અમુક આંદોલનકારી મહિલાઓ તો બળાત્કાર પસંદ કરતી હોય છે. આ ભાઈશ્રીનામાં સામાન્ય બુદ્ધિનો અભાવ હોય છે. બળાત્કાર એ કોઈ પસંદગીનો એ નથી. બળાત્કાર તો કોઈ પણ મજબૂરીવશ અથવા એકલતા અથવા તો કોઈ પણ પ્રકારે કોઈ મહિલાઓ ઉપર નર રાક્ષસો જે આક્રમક કરતા હોય એને બળાત્કાર કહેવાય. હવે આ ભાઈશ્રી એવું કહે છે કે અમુક આંદોલનકારી મહિલાઓ તો બળાત્કારની પસંદગી હોય છે, બળાત્કાર પરને પસંદ કરતી હોય છે. એટલે આ બહુ વિચારવા જેવું છે. આમની સંસ્કૃતિની આમાંથી બહાર આવે છે, આમની સંસ્કૃતિ આમાંથી બહાર આવે છે. આવું જ તે વિધાન વળી પાછા જુનાગઢની અંદર એક મહિલા કોલેજના પ્રિન્સિપાલ દિનેશ દઢાણિયાએ એક કાર્યક્રમ હતો, મહિલા કોલેજનો જ કાર્યક્રમ હતો, ઘોડાસરા મહિલા કોલેજના કાર્યક્રમમાં એના પ્રિન્સિપાલ દિનેશ દઢાણિયાએ તો વળી પાછું એવું વિધાન કર્યું કે ભાઈ આ બધું જે ચાલી રહ્યું છે ને એની પાછળ વિદેશી ફંડ છે. શું છે? અને દેશને તોડવા માટેનું આ કાવતરું છે. એટલે આંદોલનકારીઓ અને કોકરોચ જનતા પાર્ટીના લોકો છે ને દેશ વિરોધી છે. હવે આ ભાઈશ્રી પાસે જો આ બધા પુરાવા હોય તો એને સરકારને આપી દેવા જોઈએ. એમણે સરકારના પુરાવા આપી અને સરકારને જાણ નથી કરી. એટલે સૌથી પહેલાં ગુનેગાર તો ભાઈશ્રી દિનેશ દઢાણિયા બને છે, કારણ કે એમની પાસે આવા પુરાવા હશે તો એમણે આવું વિધાન કર્યું હશે ને. એ કોકરોચ આંદોલનકારીઓ અને કોકરોચ જનતા પાર્ટીના આંદોલનકારીઓ વિદેશી ફંડ મળે છે અને એ લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. એટલે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને
કોઈ પણ વ્યક્તિ જ્યારે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હોય તો આ દેશનો જે નાગરિક હોય, દેશનો વફાદાર વ્યક્તિ હોય, એની પહેલી ફરજ બને છે કે એને સરકારનો જાગૃત કરવી જોઈએ. પણ આ ભાઈ છે સરકારને જાગૃત નથી કરી, પરંતુ એ કદાચ એમને કોઈ એવોર્ડ લેવાનો હશે અથવા તો કોઈ આગળ પદ લેવાનું હશે અથવા કોઈ ટિકિટ લેવાની હશે, એટલે ચાપલુસી કઈ હદે કરવી અને કઈ હદે એમણે કેવું બોલવું, એ ભલે એમની પાસે પ્રમાણ ભાન ના હોય, પરંતુ એક વસ્તુ તો એવું ચોક્કસ પુરવાર થાય છે કે જ્યારે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ અથવા પ્રાદેશિક કક્ષાએ જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે ચાપલુસી કરનારો એક વર્ગ પણ તૈયાર થતો હોય છે. એટલે મિત્રો આખો જ એક ઘટનાક્રમ બન્યો છે. જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના ઉપવાસ, કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન અને સફળતા, અને આ સફળતા પાછળ યુવા માણસનું એનું ધૈર્ય, એની મજબૂતી, એની એકતા, અને સૌથી ઉત્તમમાં ઉત્તમ તો વાત, આ બધા લોકો ભારતીય બનીને કામ કરીશું. એની અંદર કોઈ હિન્દુ નહોતો, કોઈ મુસલમાન નહોતો, કોઈ શીખ નહોતો, કોઈ બૌદ્ધ નહોતો. તમામે તમામ યુવાનોને, એ યુવાનો 100 વખત, લાખ વખત અભિનંદનના પાત્ર એટલા માટે છે એમણે ભારતીય બનીને આંદોલન કર્યું. શું કર્યું? એમણે ભારતીય બનીને, એમણે ભાજપના નામ બન્યા, કોંગ્રેસના નામ બન્યા, જનતાના નામ બન્યા, આપના નામ બન્યા, ટીએમસી કે બીએસપી એસપીના નહીં, પણ એમણે ભારતીય નાગરિક બની અને જે આંદોલન કર્યું એ લોકો ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે. અને સાથે સાથે આ ચાપલુસી કરનારા લોકો પણ આત્મપંથન કરે એવું આપણે વિચારીએ, અને સરકારે પણ વિચારે કે ક્યાં છે અને કે શું કરી રહી છે. મિત્રો, ફરી વખત આવા વિષય સાથે મળીશું. આવજો.